માનસી પારેખ અને રોનક કામદાર સ્ટારર ગુજરાતી ફિલ્મ ઇક્કા કિટ્ટાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જાહ્નવી પ્રોડક્શન અને ગાયત્રી પ્રોડક્શન દ્વારા નિર્મિત આ ગુજરાતી ફિલ્મમાં એક અનોખી વાર્તા જોવા મળશે. બાળક દત્તક લેવાના વિષય પર આધારિત આ ફિલ્મ ફેમિલી ડ્રામા અને હાસ્યથી ભરપૂર તો છે જ, સાથે લાગણી અને પારિવારિક બંધનોની પૂરી દર્શાવતી આકર્ષિત ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ ઇક્કા કિટ્ટાની સ્ટોરી હૃદયને સ્પર્શી જાય એવી લાગે છે. બાળક દત્તક લેવાના હૃદયસ્પર્શી વર્ણનમાં જે લોહીના સંબંધોને પાર કરતા પ્રેમની જીતનું પ્રદર્શન કરે છે. આ ફિલ્મમાં કૌટુંબિક ગતિશીલતા, સ્વીકૃતિ અને એકલતાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. ફિલ્મમાં અભિનેતા રોનક કામદાર અને માનસી પારેખ ગોહિલ પતિ પત્નીની પાત્રમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે જ આ ફિલ્મમાં અનુપમા ફેમ અલપના બુચ પણ મહત્વના રોલમાં જોવા મળશે. ટ્રેલરની વાત કરીએ તો શરૂઆતમાં રોનક કામદાર અને માનસી પારેખ એક કપલ બાળક દત્તક લેવાનું વિચારે છે. અનાથ આશ્રમમાંથી 2 દીકરીઓને દત્તક લેવાના નિર્ણય સાથે બંનેને ઘરે લઈ આવે છે. બંને દીકરીઓની ઉંમર પ્રમાણમાં મોટી હોય છે, એટલે કે તે કેટલીક પરિસ્થિતિ અને સંબંધોને સમજી શકે એટલી વય. બંને દીકરીઓ ઘરે આવે છે અને પછી શરૂ થાય છે સંઘર્ષ અને હાસ્યની ધમાચકડી. અંતે આ બંને દીકરીઓના ઘરમાં આવ્યા બાદ શું બદલાવ આવે છે અને આખરે બંનેને દત્તક લે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. ફિલ્મની વાર્તા પ્રેમ, હાસ્ય અને કૌટુંબિક બંધનનો સાર સાથે પડઘો પાડતી પરિસ્થિતિઓને વણી લેવામાં આવી છે. ઇક્કા કિટ્ટા દત્તક લેવાના હૃદયસ્પર્શી વર્ણન સાથે માતા પિતાની સ્વીકૃતિ અને એકતા પણ જોવા મળશે. અને ફિલ્મની અંદર સ્ટારકાસ્ટની વાત કરું તો રોનક કામદાર, માનસી પારેખ સાથે અલપના બુચ, જીયા અને પ્રશાંત બારડ જોવા મળશે. અને સિંગરની વાત કરું તો કીર્તિદાન ગઢવી અને જીગરદાન ગઢવી જોવા મળવાના છે. અને આ ફિલ્મને ડિરેક્ટ કરી છે અભિન મથન દ્વારા અને પ્રોડ્યુસ કરી છે પંકજ, વિકાસ અને ચાંદની સોની. અને આ ફિલ્મ ઇક્કા કિટ્ટા 19મી જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હાસ્ય, પ્રેમ અને દત્તક લેવાની ભાવનાથી ભરેલી હૃદયસ્પર્શી સફર ઘણી આનંદદાયક અને